તાલાળામાં હિરણ નદીના કિનારે બ્રહ્મેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પહેલા અહીં મહાદેવજીની નાની પતરાની દેરી હતી. મંદિરની સ્થાપના ભાણા પટેલ અને ભીમજી શંકર મહારાજે કરી હતી. વર્ષો પછી શોભરામદાસ મહારાજ અહીં આવ્યા અને તેમણે તપ કર્યું હતું. ઘણા વર્ષો મહારાજ આ મંદિરે રહ્યા અને ગ્રામવાસીઓના સહયોગથી તેમણે આ મંદિરને મોટું બનાવડાવ્યું હતું. લોકોની મહાદેવજીના મંદિરે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. ભોગનંદનજી બાપુ આપણી વચ્ચે 22-24 વર્ષ રહ્યા અને એણે આ બધું મંદિરનું કામ સરસ મજાનું આજે જે કાંઈ આપણે લાભ ઉઠાવી રહ્યા છે, ભોગનંદનદાસ બાપુને આભારી છે. અને આ એની તપસ્તરી છે. અને અત્યારે જે મૂર્તિ અહીંયા બિરાજે છે ગણેશ મુનિ, એ પણ ખૂબ જ વિશાળ અને ઉદાર જીવના છે. અને મંદિરમાં અહીંયા બહુ જ મજા આવે. અહીં એકવાર ના આવ્યો તો એમ થાય કે આપણે આવ્યા નથી. અહીં આવીએ ત્યારે આપણે એમ થાય કે નહીં, મજા આવી ગઈ, મજા આવી ગઈ, મજા આવી ગઈ. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં બ્રહ્મેશ્વર મહાદેવ દર્શન આપી રહ્યા છે. આ મહાદેવનું મંદિર તેના શિવલિંગને લઈને સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વિશેષ અને અલગ તરી આવે છે. દેશમાં મહાદેવના સ્ફટિકના શિવલિંગ અનેક જગ્યા પર સ્થાપિત કરવામાં આવ્યા છે, પરંતુ તાલાળાના બ્રહ્મેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગની સાથે થાળું પણ સ્ફટિકનું સ્થાપિત કરવામાં આવેલું છે. એટલે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તોમાં અનન્ય આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અમને બહુ જ એનો ચમત્કાર બહુ જ અદ્ભુત છે. તમે અહીં પણ કંઈ દર્શન કરો ને કંઈ મનથી ઈચ્છો ને એટલે એ પૂર્ણ થાય જ છે, એવું મેં ઘણી વખત અનુભવ્યું છે. કેમ કે મને પણ એટલી તકલીફ હતી, કેન્સરની બીમારી હતી, પણ આજે મને પણ એ ચોથો સ્ટેજ હતો, પણ મને ખબર પડવા જ નથી દીધી કે મને આ બીમારી છે. આ એટલું સ્ફટિક શિવલિંગ છે અને આની પૂજાના દર્શનનો તો બહુ જ ખૂબ લાભ લેવો જ જોઈએ બધાય ભાવિકોએ. સ્ફટિકના શિવલિંગ જ્યાં બિરાજમાન છે ત્યાં સનાતન ધર્મની પરંપરા અનુસાર માત્ર પુરુષો, અને તે પણ ધોતી ધારણ કરીને જ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકે છે. જે શ્રદ્ધાળુએ સાંસારિક વેશ પરિધાન ધારણ કર્યો હોય તે પ્રત્યેક શિવ ભક્તોને ગર્ભગૃહની બહારથી ભોળાનાથના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવે છે. અહીં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ધૂનની સાથે પૂનમના દિવસે શિવ ભક્તો માટે વિશેષ ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર પરિસરમાં કરવામાં આવે છે. ये सब जितो तपस्या का है, जी विशेषता तो दिख रही होगी ना सब, कि हर पूनम मनाते हैं, सब लोग आते हैं, बाहर से आते हैं लोग बाग, दर्शन मेला होता है, साधु संत तो आते ही रहते हैं. हाँ, स्पेक्टिक की है, आप देख सकते हैं. हाँ जी, हाँ स्पेक्टिक की है. इसकी विशेषता तो जानते हो, फिर भोलेनाथ बता सकते हैं भाई. क्या फिर तो जो आप मन में सोच लो वही विशेषता होती है. हाँ, होती कैसे नहीं, फिर जी आते क्यों, बाहर से लोग आते क्यों, इस तरह के यहाँ पे लोगों की जो लेके आते वही पूरी हो जाती है. बस है सब मनोकामना जो नाम मांगोगे क्या वो उनकी समझ में आएगी, वही देंगे ना. પ્રત્યેક શિવ ભક્ત સ્થાપિત શિવલિંગની સાથે પાર્થિવ શિવલિંગની પૂજા અને અભિષેક કરતા હોય છે. બરફના પહાડોના પથ્થરોમાંથી મળી આવતા સ્વયંભૂ સ્ફટિકમાંથી બનેલા શિવલિંગની પૂજા અભિષેકનું ખૂબ જ ધાર્મિક મહત્વ શિવપુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં જોવા મળે છે. સ્ફટિકને બરફના પથ્થર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સ્વયં પ્રકાશિત હોય છે. સ્ફટિક શિવલિંગના દર્શન અને અભિષેક કરવાથી
આધ્યાત્મિક શક્તિઓની સાથે પ્રાર્થનાના ઉદ્દેશ્યને પણ વધારનારો માનવામાં આવે છે. શિવલિંગની પૂજાથી આધ્યાત્મિક વૃદ્ધિની સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે. નકારાત્મક શક્તિઓથી દૂર રાખીને સારા નસીબ અને સમૃદ્ધિ તરફ પણ સ્ફટિકનું શિવલિંગ દોરી જાય છે. મંદિરની વિશેષતા સ્ફટિકની શિવલિંગ છે. આપણા ગુજરાતની અંદર થાળા સહિતની સ્ફટિક શિવલિંગ લગભગ બે જ છે, એક ભરૂચમાં અને કાલાડામાં. અમદાવાદ, રાજકોટ, બહારથી પોરબંદરથી પણ માણસો દર્શન કરવા આવે છે. જે સમજે છે સ્ફટિકની મહત્વ કે સ્ફટિક વસ્તુ શું છે, એ લોકો દર પૂનમે બધા દર્શન કરવા આવે છે. ભાવિકો પોરબંદરથી આવે છે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે, વેરાવળથી આવે છે ખારવા સમાજના લોકો. શ્રાવણ માસ દરમિયાન અહીં પ્રતિદિન શિવલિંગ પર અભિષેક અને વિશેષ પૂજા કરવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગના દર્શન અને તેના અભિષેકને પવિત્ર ધાર્મિક વિધિ માનવામાં આવે છે. સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી કોઈ પણ શિવભક્ત શિવ પ્રત્યે કેન્દ્રિત બનતો હોય છે, જેથી સ્ફટિકને શિવના પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ તરીકે પણ ધર્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આપ જોઈ શકો છો જે શિવલિંગ છે એ સ્ફટિકની છે થાળા સાથે, કે જે શિવલિંગ મને જ્યાં લઈને મારું જ્ઞાન છે ત્યાં લઈને આજુબાજુમાં કદાચ 4 થી 5 જિલ્લાની અંદર તો નથી જ. એ અદ્ભુત શિવલિંગ અહીં બિરાજમાન છે સ્ફટિક રૂપી, જેના દર્શન કરવાથી, એની પૂજા કરવાથી આપણી દરેક મનોકામના પૂરી થાય છે. અને સ્ફટિક વિશે તો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરેલ છે એવી શિવલિંગ છે. અને આ બ્રહ્મેશ્વર મંદિરની અંદર આખા શ્રાવણ મહિના દરમિયાન અખંડ ધૂન ચાલતી હોય છે. શિવ પુરાણ સાથે જોડાયેલા સનાતન ધર્મના ગ્રંથોમાં સ્ફટિકના શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવાની વિશેષ પરંપરા જોવા મળે છે. આ સિવાય કોઈ પણ શિવભક્ત પવિત્ર ભસ્મ અને ચંદનનો લેપ કરે તો પણ સ્ફટિકનું શિવલિંગ ખૂબ જ ઉર્જા પ્રદાન કરે છે. સાથે સાથે ફળ, ફૂલ અને બિલીપત્રના અભિષેકને પણ ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવ્યું છે. ચંદનનો લેપ અને ફળ ફૂલની સાથે બિલીપત્રના અભિષેક વખતે કોઈ પણ શિવભક્ત ઓમ નમઃ શિવાયના મંત્રનો જાપ કરે તો પણ દેવાધિદેવ મહાદેવ પ્રત્યેક શિવભક્ત પર અતિ પ્રસન્ન થાય છે. બ્રહ્મેશ્વર મહાદેવની આસ્થા તાલાળામાં ખાલી નહીં, પણ આજુબાજુના પૂરા ઇલાકામાં બ્રહ્મેશ્વર મહાદેવની આસ્થા બહુ જબરજસ્ત છે. અને સમગ્ર તાલુકાની પ્રજા અહીંયા દર્શન માટે આવે છે, પૂજા માટે આવે છે. મંદિરે આવવાથી તમને કોઈ લાભ થયો? વારંવાર આવું છું? હા, હું 40 વર્ષથી આવું છું અને આ મંદિરે આવવાથી મારે કોઈ જાતની ટેવ નથી. અને સાધુ સંતોના દર્શનનો લાભ મળે છે અને સાધુ સંતો સાથે સમાગમ થાય છે તો વિચારોની આપ-લે થાય છે અને જ્ઞાનની આપ-લે થાય છે. સ્ફટિકના શિવલિંગને ઘરના પવિત્ર સ્થાનમાં સ્થાપિત કરવું જોઈએ તેવો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. સ્ફટિકના શિવલિંગની નિયમિત પૂજા અને સોમવારે ખાસ પૂજા કરવી જોઈએ. ભક્તિભાવ સાથે એક માત્ર સ્પર્શ કરવાથી પણ આધ્યાત્મિક ઉર્જાનો સંચાર પ્રત્યેક શિવ ભક્તમાં થતો હોય છે. જેને સ્ફટિકના શિવલિંગની પૂજા કરવાથી શિવ સાથે જોડાવાનો એક અનોખો પ્રસંગ પણ સાંપડે છે, જે પ્રત્યેક શિવ ભક્તને શક્તિશાળી બનાવે છે. વધુમાં સ્ફટિકના શિવલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો જીવ પણ શિવ સમીપે પહોંચતો જોવા મળે છે.